જય ગૌ માતા. શ્રી રેવા ગૌશાળા અને ગૌ વિજ્ઞાન કેન્દ્ર રેંગણગાંવ તિલકવાડા તહેસીલ અને નર્મદા ડિસ્ટ્રિક્ટમાં આવેલી છે. અમારી ગૌશાળામાં આજરોજ તિલકવાડાની કોલેજ સરકાર વિનાયન કોલેજના NSSના બધા સ્ટુડન્ટો આજરોજ મુલાકાત લીધી. એ બદલ ખૂબ ખૂબ આભાર છે સ્ટુડન્ટનો. એ લોકોને ગાયો વિશે ગાયો વિશેનું જ્ઞાન અને એના પ્રત્યેનો પ્રેમ જાગૃત થાય એ માટે અમે જે કંઈ સાહેબે પ્રાકૃતિક ખેતી અને એમના પ્રિન્સિપાલ અહીંયા લઈ આવ્યા છે, પ્રિન્સિપાલને સ્ટાફ, એ બદલ ખૂબ ખૂબ આભારી છીએ કે અહીંયા ગૌશાળાની વિઝિટથીને ગાયો વિશે એ લોકો જાણશે તો પ્રકૃતિ અને પ્રાકૃતિક ખેતી વિશે આગળ વધી શકશે. એ ધ્યેયથી અમે બી આ એક કાર્યરત છીએ. ત્યારે આ બધાનો અમે અહીંયા સ્વાગત કરીએ છીએ અને ગૌ માતાના સાનિધ્યમાં એ લોકો નવી નવી વસ્તુઓ પ્રાકૃતિક વળે એ અમારો ધ્યેય છે. જય ગૌ માતા. આપણું નામ? જયેશ ચાવડા. નમસ્કાર. સરકારી વિનયન કોલેજ તિલકવાડા જિલ્લો નર્મદાની NSS યુનિટની વાર્ષિક શિબિર રેંગણ ખાતે યોજાઈ રહી છે. અમારી શિબિરમાં આજે બીજો દિવસ છે અને અમે પ્રાકૃતિક ખેતી અને ગૌશાળાની મુલાકાત તેમજ ગૌ આધારિત ખેતી વિશે જાણવા માટે શ્રી રેવા ગૌશાળામાં આજે આવેલ છે. અમારી સાથે અમારા NSS યુનિટના 50 સભ્યશ્રીઓ અને સ્વયંસેવકો અને અમારા આચાર્યશ્રી તેમજ કોલેજનો સ્ટાફ પણ આજે ઉપસ્થિત છે. ગૌશાળાની મુલાકાતમાં અમે જોયું કે વિવિધ ગાયો અને એના ગોબરમાંથી બનતી જુદી જુદી વસ્તુઓ જે ખૂબ સરસ અહીંયા બની રહી છે. સાથે જ ગોપાલભાઈ બારિયા સાહેબે પણ ખૂબ સરસ પ્રાકૃતિક ખેતી વિશે વ્યાખ્યાન આપ્યું અને આપણે યુરિયા ખાતરથી દૂર રહીને નેચરલ ખેતી પદ્ધતિથી કઈ રીતે સારું જીવન જીવી શકાય તેના વિશે બાળકોને ઉપયોગી માર્ગદર્શન આપ્યું. એ બદલ સૌનો આભાર. આપણું નામ? મારું નામ પિનાકીન જોશી, NSS પ્રોગ્રામ ઓફિસર, સરકારી વિનયન કોલેજ તિલકવાડા. નમસ્કાર. આજ રોજ તિલકવાડા તાલુકો તિલકવાડાના કોલેજના સ્ટુડન્ટો NSFનો કેમ્પ માટે ગૌશાળાએ આવેલા છે અને એ ગૌશાળાની અંદર સરસ મજાનું પ્રાકૃતિક ખેતીની કઈ રીતે કરી શકાય એના માટેનું માર્ગદર્શન લેવા માટે બાળકો અહીં આવેલા છે અને એ બાળકો એમના ઘરે જઈને પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવાની એનું એમના વાલીઓને સરસ મજાનું પ્લાનિંગ કરવાના છે. સાથે સાથે અમારો જે કોલેજનો સ્ટાફ છે એ પણ જબરજસ્ત પ્રયત્ન કરીને પ્રાકૃતિક ખેતીને વ્યાપ વધે એના માટે સતત ને સતત પ્રયત્ન કરતા રહ્યા છે. અને આજ રોજ સ્કૂલની અંદર આવીને રેંગણ ગામે આવીને ઘણા બધા કેમ્પની અંદર ઘણું બધું છોકરાઓ શીખેલા છે. સાથે સાથે રેવા ગૌશાળાની અંદર રેંગણ ગામે અમારા જયેશભાઈના ગૌશાળા ઉપર આવીને વિદ્યાર્થીઓ પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવાની છે એના માટેનું માર્ગદર્શન લેવા માટે આવેલા છે. અને એ માર્ગદર્શન માટે હું તિલકવાડાથી બારિયા ગોપાલભાઈ ગંભીરભાઈ તિલકવાડાથી આવેલો છું અને સરસ મજાનું બાળકોને પ્રાકૃતિક ખેતી કરવા માટેનું પ્રોત્સાહન થાય એના માટેનો અમે પ્રયત્ન કરેલો છે. અસ્તુ. જય ગૌ માતા. ઓમ સાંઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર. દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી. દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં. સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો. કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે. ઓમ સાંઈ નર્સરી, અસ્તગામ, તાલુકો રાહાતા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર. સંપર્ક જિગ્નેશ સેંગાણી 8469693569 તેમજ 9998526368. અર્પિત પટેલ 7041389359 તેમજ 9586383685.